ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સાંકવો અતિવલય ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો. અતિવલયના ખાલી સૂત્ર જોયા હતા, દાખલા બાકી છે. આજના લેક્ચરમાં આપણે દાખલા જોઈશું. બરાબર છે. અતિવલયના સૌથી પહેલા વ્યાખ્યા અને સૂત્ર યાદ કરી લઈએ. અતિવલયની વ્યાખ્યા કોને કહેવાય? અતિવલય તો કે ભાઈ જે વક્રના બે નિશ્ચિત બિંદુઓથી અંતરોની બાદબાકી એટલે કે નિરપેક્ષ તફાવત. કેવો તફાવત? નિરપેક્ષ તફાવત અચર હોય તેવા તમામ બિંદુઓના સમૂહને અતિવલય કહે છે. અતિવલયમાં બાદબાકી લેવાની, ઉપવલયમાં સરવાળો લેવાનો. યાદ છે ને? ચાલો, એના પછી અતિવલયને પણ કેટલી નાભી હોય છે? બે નાભી. આ બંને નાભીને જોડતા રેખાખંડના કેન્દ્રને શું કહેવાય છે? અતિવલયનું કેન્દ્ર. આપણે આપણા ચેપ્ટરમાં કેવા અતિવલયનો અભ્યાસ કરવાનો છે કે જેનું કેન્દ્ર ફરજિયાત ઉગમ બિંદુ 0 0 હોય અને એ અતિવલયની જે મુખ્ય અક્ષ છે તે કાં તો એક્સ અક્ષ પર હોય કાં તો વાય અક્ષ હોય. હવે બેઉ નાભીને જોડી દઈએ અને એ જોડતી રેખાને કહેવાય મુખ્ય અક્ષ, અને મુખ્ય અક્ષને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતા રેખાને કહેવાય અતિવલયની અનુબદ્ધ અક્ષ. મુખ્ય અક્ષની લંબાઈ 2a, અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b, બે નાભી વચ્ચેનું અંતર 2c. અતિવલયમાં આ જે ત્રણ વસ્તુ છે એ બી સી, આ ત્રણમાં સૌથી મોટું કોણ હોય છે? સી. એટલે સૂત્ર છે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઉત્કેન્દ્રતાનું સૂત્ર તો એ જ આવશે, ઈ બરાબર સી બાય એ, પરંતુ અતિવલયની ઉત્કેન્દ્રતા 1 કરતા મોટી હોય છે. અતિવલયની નાભિલંબની લંબાઈનું સૂત્ર 2b સ્ક્વેરના છેદમાં 1. હવે જો અતિવલયની મુખ્ય અક્ષ એક્સ અક્ષ પર હોય તો તેનું સમીકરણ એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. અને જો અતિવલયની મુખ્ય અક્ષ વાય અક્ષ પર હોય તો તેનું સમીકરણ વાય સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. ખ્યાલ આવે? હવે તમને સમીકરણ આપ્યું હોય તો તમને ખબર કેવી રીતના પડે કે અતિવલયની મુખ્ય અક્ષ કઈ છે, એક્સ કે વાય? તો કે ભાઈ જો સમીકરણ એક્સ થી ચાલુ થાય, એક્સ સ્ક્વેર થી ચાલુ થાય તો મુખ્ય અક્ષ એક્સ અક્ષ, અને વાય સ્ક્વેર થી ચાલુ થાય તો મુખ્ય અક્ષ વાય અક્ષ. જે પહેલું દેખાય એક્સ સ્ક્વેર પહેલા દેખાય તો એક્સ સ્ક્વેર ની નીચે એ સ્ક્વેર સમજવાનું, અને પહેલા વાય સ્ક્વેર દેખાય તો વાય સ્ક્વેર ની નીચે શું સમજવાનું? એ સ્ક્વેર જ સમજવાનું. બરાબર છે. હંમેશા પહેલા એ સ્ક્વેર જ આવે છેદમાં. જે પહેલું હોય તે એ સ્ક્વેર, આવું યાદ રાખવા કીધેલું મેં અતિવલયમાં. જ્યારે ઉપવલયમાં ઊંધું હતું, જે મોટું હોય તે એ સ્ક્વેર. અતિવલયમાં નક્કી ના કહેવાય કે એ મોટો કે બી મોટો, નક્કી હોતું નથી, કઈ નક્કી નહીં હોય. એના પછી જો મુખ્ય અક્ષ એક્સ અક્ષ હોય તો બેવ નાભીના યામ પ્લસ ઓર માઇનસ સી કોમા 0, અને વાય અક્ષ હોય તો 0 કોમા પ્લસ ઓર માઇનસ સી. શિરોબિંદુના યામમાં પણ આવું થશે. એક્સ અક્ષ હશે તો પ્લસ ઓર માઇનસ એ કોમા 0, અને વાય અક્ષ હશે તો 0 કોમા પ્લસ ઓર માઇનસ એ. ચાલો દાખલા ચાલુ કરી દઈએ. હવે દાખલા ચાલુ કરવા પહેલા એક વસ્તુ ખાલી બાકી છે, તેને આપણે જોઈ લઈએ. હવે જુઓ, ઉપવલયનું તમને સમીકરણ યાદ છે ને? ઉપવલયનું એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. હવે આ જે ઉપવલયનું સમીકરણ છે તેમાં તમને યાદ છે કે આ એ અને બી માં એ હંમેશા મોટો હોય ને બી કેવો હોય? નાનો. પરંતુ શું તમે એવું વિચાર્યું છે કે શું એ અને બી હરખા હોઈ શકે? તો કે ભાઈ એ અને બી હરખા હોતા નથી. ઉપવલયની વાત હોય ત્યારે એ અને બી નથી હરખા હોતા. ફરજિયાત એ મોટો. પણ માની લો કે એ અને બી હરખા હોય તો શું થાય ખબર? જોજો, એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર છે તે બની ગયું એ સ્ક્વેર, કેમ કે આપણે એવું માની લીધું કે એ અને બી હરખા છે. છેદ સરખો થઈ ગયો એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. આ સમજ પડી તમને આટલે સુધી? તો આ શું છે ખબર? આ છે વર્તુળનું સમીકરણ. આ વર્તુળનું કેન્દ્ર છે ઉગમ બિંદુ 0 0. એક્સ માઇનસ એચ આખાનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે આખાનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. આવું જ આવે ને વર્તુળનું સમીકરણ. આ એક્સ સ્ક્વેર ને લખાય એક્સ માઇનસ 0 નો સ્ક્વેર, વાય સ્ક્વેર ને લખાય વાય માઇનસ 0 નો સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. અને આ જે વર્તુળ છે તેનું કેન્દ્ર છે ઉગમ બિંદુ 0 0, ને ત્રિજ્યા કેટલી છે? E. હવે અતિવલયમાં વાતને સમજો. આ વાત કરી આપણે ઉપવલયની, પણ માની લો કે અતિવલયની વાત હોય તો અતિવલયમાં જે છેદમાં એ અને બી હોય ને તે સરખા હોઈ શકે છે. બરાબર છે કીર્તન? એ અને બી કેવા હોઈ શકે છે? કેટલીક જગ્યાએ સરખા હોઈ શકે છે. બરાબર. અને જો એ અને બી છેદ સરખા થઈ ગયા તો તે અતિવલયને કહેવાય લંબાટી વલય. કેવો વલય? લંબાટી વલય. ક્લિયર? યાદ રાખજો, તમને 1 માર્કના હેતુલક્ષી આવી શકે છે. તમને એવું પણ સવાલ પૂછાઈ શકે, લંબાટી વલયની ઉત્કેન્દ્રતા કેટલી હોય છે?
લંબાટી વલયની ઉત્કેન્દ્રતા 1 નથી હોતી, કેમ કે પરવલયની ઉત્કેન્દ્રતા 1 હોય. સમીકરણ છે એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. આવું આવે, અથવા વાય આગળ એક્સ પાછળ. હવે સી એ અને બી વચ્ચેનો સંબંધ શું? સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા એ ને બી હરખા છે ને, તો આ બી સ્ક્વેરને જ આપણે એ સ્ક્વેર સમજી લેવાનું. તો સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 2a સ્ક્વેર. તો સી બરાબર કેટલું થયું? √2a. ઉત્કેન્દ્રતાનું સૂત્ર શું આવે? સી બાય એ. સી √2a છેદમાં એ બેઠો. તો લંબાટી વલયની ઉત્કેન્દ્રતા ફિક્સ √2 જ આવે. લંબાટી વલયની ઉત્કેન્દ્રતા ફિક્સ છે. આવું તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે કે લંબાટી વલયની ઉત્કેન્દ્રતા કેટલી હોય છે. મોરે કરી દેવાનું √2, ને મોરે ની રહી તો પછી આ બધી ગણતરી તમારે તે ટાઈમે વિચારવી પડે. કઈ બી હોય જવાબ આવડવો જોઈએ, 1 માર્ક લેતા આવડવો જોઈએ. તો યાદ રાખી દેવાનું, લંબાટી વલયની ઉત્કેન્દ્રતા કેટલી હોય છે ધ્રુવા? √2. ચલો હવે આપણે દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 14. અતિવલયના 2 સમીકરણ છે. નાભી હોધો, શિરોબિંદુ, ઉત્કેન્દ્રતા ને નાભી લંબની લંબાઈ. હવે આમાં કઈ નવું નહીં મળે. બેઠું ઉપવલયમાં જેવું કરતા એ જ બધા સૂત્ર મુકામુક કરવાના છે. બરાબર છે પુષ્પી? ચાલો તો પહેલું, હવે એ સ્ક્વેર બરાબર 16 ને બી સ્ક્વેર બરાબર 9. બરાબર? સાચું કે ખોટું? ખોટું. એ સ્ક્વેર બરાબર 9 ને બી સ્ક્વેર બરાબર 16. પુષ્પા તને કઈ કન્ફ્યુઝન? હંમેશા પહેલું જે હોય તેને એ સ્ક્વેર સમજવાનું, ને બીજું જે હોય તેને વાય સ્ક્વેર. મુખ્ય અક્ષ કઈ? એક્સ અક્ષ, કેમ કે એક્સ થી ચાલુ થયું સમીકરણ એટલે મુખ્ય અક્ષ કઈ? એક્સ અક્ષ. સૌથી પહેલા અહીં અતિવલયની મુખ્ય અક્ષ, પહેલા મુખ્ય અક્ષ લખી નાખવાની. કઈ છે ભાઈ મુખ્ય અક્ષ? એક્સ અક્ષ છે. અને એનું કેન્દ્ર, કેન્દ્ર શું છે? કેન્દ્ર બોલો જલ્દી. કેન્દ્ર છે ઉગમ બિંદુ 0 0. ચલો હવે એ સ્ક્વેર ને બી સ્ક્વેર લખીશું. બોલો. એ સ્ક્વેર 9, બી સ્ક્વેર 16, માટે એ બરાબર 3 ને બી બરાબર 4. હવે આપણે શોધીશું સી ને. કેવી રીતના? કયું સૂત્ર? સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સી સ્ક્વેર બરાબર 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16, એટલા થઈ જશે 25. માટે સી બરાબર 5. ચલો હવે આપણને જે શોધવા કીધું છે તે શોધવાનું ચાલુ કરીએ. પુષ્પા પહેલું વાંચ. નાભી સૂત્ર એક્સ અક્ષ છે તો નાભીના યામ શું આવશે? પ્લસ ઓર માઇનસ સી કોમા 0. સી ની કિંમત છે 5. ચાલો એના પછી ધ્રુવા શિરોબિંદુ સૂત્ર પ્લસ ઓર માઇનસ એ કોમા 0. એની કિંમત 3. એના પછી ઉત્કેન્દ્રતા સૂત્ર ઈ બરાબર સી બાય એ. સી 5 ને એ બરાબર 3. સાદુરૂપ થવાનું નથી. ને નાભિલંબની લંબાઈ સૂત્ર, નાભિલંબની લંબાઈનું સૂત્ર છે 2b સ્ક્વેરના છેદમાં a. ચલો બી સ્ક્વેર 16 ને એ 9, 3 32 ના છેદમાં 3. આવડી જશે આવું બધું તમને? એકદમ સહેલું લાગે છે મંજી? એના પછી સેકન્ડ. ચલો સૌથી પહેલા તો આ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં નથી, તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવું પડશે? 16 વડે ભાગો તો વાય સ્ક્વેર ના છેદમાં 16 માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં કઈ નથી તો 1 બરાબર 1. ચાલો ધ્રુવા મુખ્ય અક્ષ, અતિવલયની મુખ્ય અક્ષ છે વાય અક્ષ, કેમ કે સમીકરણની શરૂઆત વાય થી થાય છે. એના પછી કીર્તે કેન્દ્ર ઉગમ બિંદુ O0 0. જાનકી એ સ્ક્વેર 16, બી સ્ક્વેર 1, એ 4, બી 1. સી શોધવાનું સૂત્ર સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ સ્ક્વેર છે 16, બી સ્ક્વેર છે 1, 16 ને 1 17. સી બરાબર વર્ગમૂળ 17. ચાલો હવે બાકીની વસ્તુના સૂત્ર મૂકી દઉં. તો પહેલા શું શોધવાનું છે આપણે? નાભી સૂત્ર 0, પ્લસ ઓર માઇનસ થી વાય અક્ષ પર નાભીઓ છે વર્ગમૂળમાં 17. શિરોબિંદુ સૂત્ર 0, પ્લસ ઓર માઇનસ સી. એની કિંમત છે ભાઈ 4. એના પછી શું હતું? ઉત્કેન્દ્રતા ઈ બરાબર સી બાય એ. સી વર્ગમૂળ 17 ને એ 4. અને છેલ્લે નાભિલંબની લંબાઈ 2b સ્ક્વેરના છેદમાં એ. બી સ્ક્વેર 1 ને એ 4, 1 ના છેદમાં 2.
2 દુ 4 ભાગ ચલાવી દીધો. સિમ્પલ એકદમ. આગળ વધીએ. ઉદાહરણ 15, જેના નાભી 0 પ્લસ ઓર માઇનસ 3 ને શિરોબિંદુ 0 પ્લસ ઓર માઇનસ √11/2 તેવા અતિવલયનું સમીકરણ. આ નાભી પરથી આ મળી ગયો સી અને શિરોબિંદુ પરથી મળી ગયો એ. હવે બી શોધવાનો અને યસ, મુખ્ય અક્ષ કઈ આવવાની? વાય અક્ષ, કેમ કે નાભી અને શિરોબિંદુ આ બંને વાય અક્ષ પર છે. તો ચાલો સૌથી પહેલા ડેટા અહીં. અતિવલયની નાભીઓના યામ આપણને રકમમાં આપેલા છે 0 પ્લસ ઓર માઇનસ 3. શિરોબિંદુઓના યામ શું આપેલા છે? 0, પ્લસ ઓર માઇનસ √11/2. સ્પષ્ટ છે કે અતિવલયની મુખ્ય અક્ષ કઈ છે? વાય અક્ષ છે. અને જો મુખ્ય અક્ષ વાય અક્ષ હોય તો હવે સૂત્ર મૂકીને સમીકરણ શોધી કાઢીએ. ચાલો પહેલા નાભીના યામનું સૂત્ર શું આવે છે? 0, પ્લસ ઓર માઇનસ સી, અને એના બરાબર છે 0, પ્લસ ઓર માઇનસ 3. તો સી બરાબર આવી ગયું 3. એના પછી શિરોબિંદુ કીર્તિ, શિરોબિંદુનું સૂત્ર 0, પ્લસ ઓર માઇનસ એ, અને શિરોબિંદુના યામ રકમમાં આપેલા છે એ બરાબર √11/2. હવે બી કેવી રીતના શોધીએ? પુષ્પા, સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સી સ્ક્વેર 9, એ સ્ક્વેર 11/4 વત્તા બી સ્ક્વેર. કરતા બનાવો બી સ્ક્વેર ને. 9 ઓછા 11/4, 9 ચોક 36, 36 ઓછા 11 25/4. માટે બી બરાબર 5/2. બી ની હોધીએ તો બી ચાલે, બી સ્ક્વેર ને એમ જ રવા દઈએ તો બી ચાલે. ચાલો, માટે અતિવલયનું સમીકરણ ધ્રુવા વાય અક્ષ છે ભાઈ. સમીકરણનું સૂત્ર વાય અક્ષ, મુખ્ય અક્ષ વાય અક્ષ છે એટલે વાય થી ચાલુ કરવાનું. વાય સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. એ સ્ક્વેર વર્ગમૂળ 11 નો વર્ગ 11 ને 2 નો વર્ગ 4. બી સ્ક્વેર 25/4 ને એના બરાબર 1. ચાલો ગોઠવણી કરો. 4y સ્ક્વેર ના છેદમાં 11 માઇનસ 4x સ્ક્વેર ના છેદમાં 25 બરાબર 1. પટી ગયો. હજી બી ક્રોસ ગુણાકાર કરવું હોય તો કરી શકાય, પણ ચાલશે. ચાલો આગળ વધીએ. સહેલું છે, જરાક ચોપડી હોય તો જવાબ જોયા રાખજો, જેથી આપણી કશે ભૂલ ના પડી જાય. ઉદાહરણ 15, આનો જવાબ જોઈ લો. બરાબર, આગળ વધીએ તો નેક્સ્ટ ઉદાહરણ 16, નાભીના યામ આપેલા છે, નાભી લંબની લંબાઈ આપી છે 36. તો અતિવલયનું સમીકરણ મેળવો. તો ચાલો મેળવીએ. નાભીના યામ પરથી આપણને ખબર પડી ગઈ કે અતિવલય કઈ અક્ષ પર છે? આની મુખ્ય અક્ષ વાય અક્ષ છે, કેમ કે નાભી વાય અક્ષ પર છે. ચાલો અહીં રકમમાં આપેલી છે અતિવલયની નાભીઓ, અને આ નાભીઓના યામ શું આપેલા છે ભાઈ? 0, પ્લસ ઓર માઇનસ 12. નાભીઓ કઈ અક્ષ પર છે? વાય અક્ષ પર. નાભીઓ વાય અક્ષ પર હોવાથી અતિવલયની મુખ્ય અક્ષ કઈ થશે? વાય અક્ષ થશે. ચાલો હવે નાભીનું સૂત્ર મૂકી દઈએ એટલે આપણને કોની કિંમત મળી જવાની? એ ની કિંમત. કીર્તે સૂત્ર 0, પ્લસ ઓર માઇનસ સી, 0, પ્લસ ઓર માઇનસ 12 આવી ગયું. સી બરાબર 12. ધ્રુવા આગળ વાંચ. રકમમાં નાભી લંબની લંબાઈ કેટલી આપી છે? 36. સૂત્ર 2b સ્ક્વેર ના છેદમાં a બરાબર 36. હવે શું કરીએ? એ ને બી બે શોધવાના બાકી. હવે તો જુઓ, બી સ્ક્વેર ને કરતા બનાવી દેવું. તો બી સ્ક્વેર બરાબર 18 દુ 36, એટલે કેટલા થયા? બી સ્ક્વેર બરાબર 18a. હવે યસ, પેલું સૂત્ર મૂકી દેવું. સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સી 12 નો વર્ગ 144. એ સ્ક્વેર નથી, બી સ્ક્વેર આવ્યું, ઉપરથી મૂકી દેવું કિંમત 18a. 144 ની બાજુ પલટ. એ સ્ક્વેર પ્લસ 18a માઇનસ 144 બરાબર 0. અવયવીકરણ. 144 ના અવયવની બાદબાકી 18 લાવો. 16 નવામ 16 માંથી 9 ની મેર પડે. 18 અથામ. હા થઈ ગયું.
પણ એલા બાદબાકી 18 લાવવાની છે ને. 36 બીજું ક્યારે મેર પર છે? 12 ગુણ્યા 12 1 પછી 12 કરતા મોટા કયા ઘડિયામાં આવે? 18 ના ઘડિયામાં કેટલા પર આવે? પણ 18 થી બી 36 36 ચોક ને. તો એલા મેર નહીં પડ્યો ને આ તો. ચલો નાભી લંબની લંબાઈ કેટલા? હું 24 24 ના ઘડિયામાં આવે એમ? અલા કહેવાય ને મને પહેલા 24 છંગ થતા છે એમ. 6 ચોક 24 6 હા 24 ને 6 થઈ જવાનું. a પ્લસ 24 ને a માઇનસ 6. ચલો 0 બંનેને આપી દો. a બરાબર -24 અથવા a બરાબર 6. હવે એની કિંમત ઋણ કોઈ દિવસ ના લેવાની. a b ને c આ તોને હંમેશા ધન જ. -24 શક્ય નથી. ચલો a બરાબર 6 આવ્યા. હવે શું કરીએ? બી શોધીએ. તો બી શોધવા કઈ લાંબી વસ્તુ નથી કરવાની. આમાં કિંમત મૂકી દઉં. બી સ્ક્વેર બરાબર 18 ઇન્ટુ એની કિંમત કેટલી આવી છે? 6. 18 છંગ 108. બસ રવા દે એમ જ નથી વર્ગમૂળ કાઢવું. માટે અતિવલયનું સમીકરણ સૂત્ર પુષ્પેન્દ્રમ જલ્દી પુષ્પેન્દ્રમ. યસ કરેક્ટ. વાય સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1. એ સ્ક્વેર કેટલું હતું? 6. 6 નો વર્ગ 36 ને આ 108 બેઠું જ છે. જોઈ લો હવે જવાબ આવી ગયો. જવાબ એટલે શું કર્યા કરે છે? શું કરજો તો હે ધ્રુવા તું એનો પગ પકડે. ચાલો આગળ વધીએ. ચલો સ્વાધ્યાય 10.4 માં 1 થી 6 દાખલા 6 એ 6 માં કઈ નવીનતા છે નહીં. કરાવું એકાદી? પાક્કું? 6 એ 6 તમે જોઈ લેશો ને. ને તમે આગળનું હોમવર્ક કર્યું કે બાકી છે? ભાઈ બાકી નહીં રાખો. ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક કરો. કઈ બી કરીને. જાનકી કેટલું બાકી? આખું ચેપ્ટર? કઈ વાંધો નહીં. આજે સમય મળશે ને તમને? યુનિટ ટેસ્ટ કે ચાલો કઈ નહીં. કાલે તો સમય મળશે ને યુનિટ ટેસ્ટ. તો હવે ક્યારે બતાવો? રવિવારે? શનિવારે તો ઘરે ગઈને એલા શનિવારે ઘરે ગઈને ટાઈમ મળે જ ને. અહીંયા ટ્યુશન છૂટે ત્યારે કરી નાખજો. ચાલો હવે 7 થી 15 પ્રશ્ન 7 થી 15 માં તમને કેટલીક માહિતી આપેલી છે અને અતિવલયનું સમીકરણ શોધવાનું છે. કંઈક નવી વેરાયટી હોય તો કરાવી દેમ. ચાલો પહેલો તો આવડી જશે આ એ ને આ સી. આમાં ડાયરેક્ટ 14મો જ. આમાં આ શિરોબિંદુ એટલે આ એ છે ને આ નાભી એટલે આ સી. જોઈ લેજો આ બે દાખલાને. એના પછી આ બધા જોઈ લઉં ભાઈ. આ મુખ્ય અક્ષ આ નાભી એટલે સી. આ મુખ્ય અક્ષની લંબાઈ કેટલી આવે? એ બરાબર 4 ને પછી બી શોધી કરવાનું. ચાલો એના પછી અનુબદ્ધ અક્ષની લંબાઈ કેટલી આવે? 2b બરાબર 24 માટે બી બરાબર 12 ને આ આપેલું છે સી. ચાલો પછી આ નાભિલંબની લંબાઈ પર હમણાં થોડીક વાર પહેલા કરાવ્યો. એમાં અવયવીકરણ વાળી પ્રોસેસ આવશે. ચાલો આ બી જોઈ લેજો. આ નાભિલંબની લંબાઈ 14મો કરીએ એમ ને. ચાલો શિરોબિંદુ પરથી ખબર પડી ગઈ. અહીં અતિવલયના શિરોબિંદુ કઈ અક્ષ પર છે જાનકી? એક્સ અક્ષ પર છે. શિરોબિંદુઓ એક્સ અક્ષ પર છે. ધ્રુવા માટે અતિવલયની મુખ્ય અક્ષ કઈ થવાની? એક્સ અક્ષ. અતિવલયની મુખ્ય અક્ષ એક્સ અક્ષ છે. ચાલો કીર્તિ હવે આ શું આપેલું છે? શિરોબિંદુ સૂત્ર હે +or-a, બરાબર +or-7, a બરાબર 7. ચલો હવે આ ઈ નું સૂત્ર મૂકી દેવું આપણે. ઈ બરાબર કેટલા આપેલા છે? 4/3. તો ઈ નું સૂત્ર શું હતું? c/a બરાબર 4/3. આ એ ની કિંમત આમાં 7 મૂકી દઉં. a/7 બરાબર 4/3 માટે a બરાબર 28/3. હવે બી શોધવાનું સૂત્ર કયું લેવાનું છે આપણે?
સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચાલો ધ્રુવે સી સ્ક્વેર ક્યાં ગયો? અલા સી ક્યાં ગયો? સી હતો અલા લોચો મરાઈ ગયો સી. યાર પુષ્પાએ લોચો મરાઈ દીધો. જ્યાં સી છે ત્યાં એ લખાઈ દીધો. ચલો 28/3 નો વર્ગ 28 નો વર્ગ 784. 3 નો વર્ગ 9 એ 7 નો વર્ગ 49 ને બી શોધવાનો છે. ચાલો બાજુ પલટ કરી દો. બી સ્ક્વેર બરાબર 784/9 માઇનસ 49. ક્રોસ ગુણાકાર કેટલો થાય કેલ્સી? 5 9 45. 450 માંથી કેટલા બાદ કરવાના? 9. 441 બાદ બાકી. ચાલો માટે અતિવલયનું સમીકરણ. ચાલો કિર્ટે સૂત્ર. એક્સ અક્ષ છે મુખ્ય અક્ષ. એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1. ચાલો જાનકી એની કિંમત ક્યાં ગઈ? 7 નો વર્ગ 49. બી ની કિંમત 343/9 ને 9 ને ઉપર લઈ જવાનો છે એટલું જ છે. આવી ગયો ને જવાબ? કેટલું કઈ વધારે સાદુરૂપ છે? ખાલી 9 ઉપર લીધો એટલે પૈતું. ચાલો હવે છેલ્લો તમે આ કરાવું કે ચાલે? આ નાભી એટલે આ શું આપેલું છે? સી. ને આ બેટોન માંથી પસાર થાય એટલે આનું સમજો કે સમાધાન વાળું એટલે મૂકી દેજો. એટલે તમને આમાં શું મળે ખબર? એ અને બી વચ્ચેનો એક સંબંધ મળે. એટલે અહીંયા થોડુંક તમને એટલું કરાવી દેમ. અહીંયા સી મળી જાય. સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. માટે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર સી ની કિંમત વર્ગમૂળ 10. વર્ગમૂળ 10 નો વર્ગ 10 અને સમીકરણ 1. પછી આ બિંદુ 2,3 છે ને તેને અતિવલયના સમીકરણમાં મૂકજો. નાભી જોઈ લઉં સમીકરણ અતિવલયનું. વાય સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. આમાં છે ને બી સ્ક્વેર ને કરતા બનાવી દેજો એટલે 10 ઓછા એ સ્ક્વેર. અને પછી આ 3 ને આમાં મૂકી દેજો, 2 ને આમાં મૂકી દેજો ને બી સ્ક્વેર ની કિંમત આ 10 ઓછા એ સ્ક્વેર મૂકીને ક્રોસ ગુણાકાર. તકલીફ પડે તો કહેજો મને. તમને આખે એમ તો ગેમ સેટ કરી આપેલી છે, શાંતિથી કરજો. ચાલો આગળ વધીએ. ઓકે હવે બધા ટોપિક પૂરા. 4 સાંકવનો અભ્યાસ પૂરો. હવે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય. વ્યવહારુ દાખલા છે ભાઈ. અત્યાર સુધીના બધા દાખલા સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ હતા. એટલે અતિવલયનું સમીકરણ કે આ સમીકરણ તે સમીકરણ આપે ને આ હોધો તે હોધો, અને બીજું કે આ બધું આપી દે ને આ સમીકરણ હોધો. હવે એવા દાખલા નથી. બરાબર વ્યવહારુ રકમ આવશે. ચલો બરાબર રકમને સમજવી પડે. એકદમ એક્ટિવ રહેજો. ચલો ધ્રુવ એમ આકૃતિમાં ક્યાં છે આકૃતિ? ચાલો આકૃતિ પહેલા દોરી કાઢું. ક્યાં છે આકૃતિ? આકૃતિ અરે આકૃતિ આ હું વાતચીતો કર્યા કરો છો જી? કીર્તે શું બોલે છે તું? આ ચાલો આકૃતિ આપણે લઈ લીધી. ચાલો ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયાકાર પરાવર્તકની નાભી શિરોબિંદુથી 5 સેન્ટીમીટર દૂર છે. જો તેની ઊંડાઈ 45 સેન્ટીમીટર હોય તો અંતર એ બી હોધો. આકૃતિને હજી એકવાર ધ્યાનથી જોઈ લેજો. રકમને વાંચતા વાંચતા રકમ એમ કહે છે કે પરવલયાકાર પરાવર્તક આ જે છે ને તે છે પરાવર્તક, જેનો આકાર છે પરવલય આકાર એટલે પરવલય. પરવલયના બધા સૂત્ર યાદ છે ને? આગળ વાંચો. નાભી શિરોબિંદુથી 5 સેન્ટીમીટર દૂર છે. આ પરવલયનું શિરોબિંદુ જોઈ લો આકૃતિમાં. કયું છે આ શિરોબિંદુ? આ શિરોબિંદુ છે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ O00. અને તમને યાદ હોવું જોઈએ કે પરવલયનું શિરોબિંદુ હંમેશા ફિક્સ છે. ઉગમ બિંદુ O00 આ છે શિરોબિંદુ. એના પછી આ શું છે? આ નાભી. આ નાભી કેટલે દૂર છે? શિરોબિંદુથી કેટલે દૂર છે? 5 સેન્ટીમીટર. એટલે આ જે તમને અંતર આપેલું છે ને આટલું અંતર તે 5 સેન્ટીમીટર છે. કેટલું છે?
5 સેન્ટીમીટર. નાભીના યામ કોઈ લખાવી શકશે? આ પ્લસ ઓર માઇનસ કેમ બોલો છો? 5,0. પરવલયની એક જ નાભી આવે. જો તેની ઊંડાઈ 45 સેન્ટીમીટર હોય તો અંતર એ બી હોતો. ઊંડાઈ એટલે ઊંડાઈ અરે 45 આટલો ઊંડો છે એમ, આને ઊંડાઈ કહેવાય. સમજ્યા? આ ઊંડાઈ 45 સેન્ટીમીટર છે તો અંતર એ બી. મળી કોઈને એ બી? કેવી રીતના શોધીએ હવે આ એ બી ને? જો બહુ સિમ્પલ છે. એ અને બી ના યામ શોધી કાઢવાના ને પછી અંતર સૂત્ર મૂકવાનું, અથવા ખાલી એ ના યામ શોધી કાઢો. મીન્સ કે આ એક્સ અક્ષથી બિંદુ એની ઊંચાઈ શોધી કાઢો, એટલે કે બિંદુ એ નો વૈયામ શોધી કાઢો. સમજ પડી તમને મારી વાતમાં? કેમ કે જે બિંદુ એ છે ને તેનો વૈયામનો મતલબ શું થયો? બિંદુ એના વૈયામનો સીધો મતલબ એ થયો કે બિંદુ એ એક્સ અક્ષથી કેટલી ઊંચાઈ પર છે. હવે તમને આટલું માપ મળી જાય પછી એનું શું કરી દેવાનું? ડબલ કરી દેવાનું. હવે તમે આ ઊંચાઈ કેવી રીતના શોધો એ થોડીક બુદ્ધિ તમારે દોરાવવાની છે. તો જુઓ, તમારી પાસે જો એક્સયામ હોય ને, બિંદુ એનો એક્સયામ, તો બી તમને વૈયામ મળી જાય. સમજ પડે છે તમને મારી વાતમાં? હવે બીજી એક વસ્તુ સમજજો કે બિંદુ એક છે કાં? પરવલય પર. એટલે પરવલયના સમીકરણનું શું કરશે? સમાધાન. પણ આ પરવલયનું સમીકરણ શું છે એ તો આપ્યું નથી, પણ એનું સૂત્ર છે ને આપણી પાસે. યાદ કરો, 4 સમીકરણ હતા. હવે આ પરવલયની અક્ષ કઈ છે? એક્સ અક્ષ. ને ડાબે ખુલે છે કે જમણે? જમણે ખુલે તો પ્લસમાં, અને એક્સ અક્ષ હોય તો એક્સ ની 1 ઘાત. y² બરાબર 4ax. આ છે પરવલયનું સમીકરણ. જો ડાબી તરફ ખુલતે તો અહીંયા -4ax આવે. મેં તમને યાદ રાખવાની ટેકનિક આપેલી પણ તમે ભૂલી ગયા. એક્સ અક્ષ છે ને, આની અક્ષ, પરવલયની અક્ષ જે હોય તેની 1 ઘાત આવે, એટલે એક્સ ની 1 ઘાત. આવી ટેકનિક આપેલી. કઈ વાંધો નહીં. ચાલો તો અહીંયા આ બિંદુ જે છે ને તેને કંઈક નામ આપી દઈએ આપણે. તો એને શું નામ આપીએ? શિરોબિંદુને ઓ નામ છે તો આને પી નામ આપી દઈએ. બરાબર છે? અહીં પરવલયાકાર પરાવર્તક શું છે? ધ્યાન આપની. પરવલયાકાર પરાવર્તક નું શિરોબિંદુ કયું છે? શિરોબિંદુ O00 છે, તથા તે કઈ તરફ ખુલે છે, તથા તેની અક્ષ કઈ છે? પેલા અક્ષ બોલી દઉં. એક્સ અક્ષ છે, અને તે જમણી તરફ ખુલે છે. અને જો જમણી તરફ ખુલે તો સમીકરણ શું લખી શકાશે? માટે પરવલયાકાર પરાવર્તક એટલે કે પરવલયનું સમીકરણ. જ્યાં બી પરવલય શબ્દ આવે એટલે પરવલયાકાર પરાવર્તક એમ સમજી જવાનું. સમીકરણ આવશે y² બરાબર 4ax. હવે આમાં એ ની કિંમત હોય તો આપણું આ સમીકરણ પૂરું થાય. અને આ એ ની કિંમત અહીંયા આપેલી જ છે. રકમમાં કીધેલું છે. ધ્રુવા, રકમનું વાક્ય વાંચ ને લખાવ મને. આ વાક્ય લખાવ. પરવલયની નાભી કોનાથી? તો કે ભાઈ શિરોબિંદુ O00 થી કેટલી દૂર છે? 5 સેન્ટીમીટર દૂર છે. માટે માંજી માટે આ જે નાભી છે ને તેને શાના વડે આપણે દર્શાવીએ છીએ? F વડે. આ જે O થી F સુધીનું માપ છે ને તે કેટલું કહેવાય? 5 સેન્ટીમીટર. અને આ OF એ જ આપણા માટે સ્મોલ a છે. સ્મોલ a બરાબર 5. અને આ એની કિંમત હવે આમાં મૂકી દેવાની એટલે પરવલયનું સમીકરણ પરિપૂર્ણ થઈ ગયું. કેતે માટે પરવલયનું સમીકરણ y² બરાબર 4ax, એની કિંમત 5, માટે y² બરાબર 20x. ચલો હવે શું કરીએ? બિંદુ એ ના યામ શોધવાની આપણી વાતચીત થઈ હતી. હવે જુઓ, તમને બિંદુ એ નો એક્સ યામ આપેલો છે. કોઈને મળ્યો હોય તો. હા, બિંદુ એ નો એક્સ યામ આપેલો છે. અલા 0 કાથી આવવાનો? બિંદુ એ y અક્ષથી 45 સેન્ટીમીટર જેટલા અંતરે છે ને, એટલે આટલું અંતર 45 કહેવાય. આ સમજ પડે તમને? આટલું અંતર 45 એટલે કે આ બિંદુ એ નો એક્સ યામ 45 થાય
ને વૈયામ આપણે શોધવાનો છે. આ બિંદુ એની ઊંચાઈ એટલે વૈયામ, અને એ જે ઊંચાઈ છે ને તેને આપણે ધરી લઈએ y1. ક્લિયર છે? તો આપણે શું શોધવાનું છે જાનકી? y1. y1 શોધીએ પછી એનું ડબલ કરવાનું છે. બરાબર. ચલો તો કીર્તે હવે આપણે શું લખવું જોઈએ તે સમજજે. અલા હું જીરી જીરી વારે ચકચાક કર્યા કરતા છે. આ આ શું છે? આ 45 શું છે? હા પરવલય આકારની ઊંડાઈ. તું શું બોલ્યો? ઊંડાઈ જ બોલો. આ સાચું બોલ્યો ખાલી એક જણ. હા પુષ્પેન્દ્રમ. એ ચલો કીર્તે દેખતે દેખાય છે ને? હા ચાલો તો પરાવર્તકની ઊંડાઈ કેટલી છે જાનકી? ઊંડાઈ, અને આ ઊંડાઈ એટલે ઓપી. આ ઓપી એ જ આ થયો. પેલો શું બોલ્યો? પપ્પી બોલ્યો. ઓપી બોલાય બેટા, તું આ ઊંધું ઊંધું ના બોલો. પરાવર્તકની ઊંડાઈ ઓપી બરાબર 45 સેન્ટીમીટર. ચાલો ધારો કે બિંદુ એ એક્સ અક્ષથી y1 જેટલા લંબ અંતરે છે. આ લંબ અંતર y1 છે. એમ અહીંયા y1 લખ્યું ને, y1 જેટલા લંબ અંતરે છે. એનો મતલબ જાનકી આ જે એપી છે ને તે થયું y1. હવે આપણી પાસે આ બિંદુ એનો એક્સ યામ આવી ગયો 45 ને y ને આપણે ધાર્યો y1. તો એનો મતલબ બિંદુ એના યામ શું થઈ જવાના? 45, y1. એટલે આ બિંદુ એના યામ કાંઠી લાવ્યા તેનું આ બધી માહિતી લખેલી છે. ને હવે આ બિંદુ એ કોના પર છે? પરવલય પર. બિંદુ એ 45, y1 પરવલય પર છે. કીર્તે પરવલય પરનું બિંદુ શું કરે? પરવલયના સમીકરણનું સમાધાન. ચાલો y ની જગ્યાએ y1 સ્ક્વેર બરાબર 20. x ની જગ્યાએ x1 45. 900 નું વર્ગમૂળ 30. માટે y1 બરાબર 30 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં છે ને એકમ. હવે આપણે શોધવાનું શું છે? રકમમાં છેલ્લું વાક્ય અંતર એ બી. હવે આ જે અંતર એ બી છે તે કેટલું થવાનું? એપી નું ડબલ એટલે y1 નું ડબલ. અને y1 હમણાં જ આપણે કેટલા લાવ્યા? 30. ને 30 ના ડબલ 60. જોઈ લો આવી ગયો ને જવાબ 60 સેન્ટીમીટર. ચાલો આવડી જશે તમને આ રીતના દાખલાઓ. સહેલું જ છે. બસ થોડુંક લખાણ આ રીતનું માહિતીગાર લખાણ લખવું પડે કે ભાઈ કઈ વસ્તુ કાંઠી આવી, કઈ વસ્તુનો શું મતલબ છે. સમજી જા. જ્યારે આપણે પેલા બધા દાખલામાં કેવું એ હીધું સૂત્ર મૂક્યું, એ કિંમત મૂકી, દાખલો પૂરો. ધન ધનાથી બોલાઈ જાય એ દાખલાઓમાં. જ્યારે આમાં પદ્ધતિ આવે એક. ચાલો ઉદાહરણ 18. રકમને એકદમ ધ્યાનથી સમજજો. રકમમાં જો સમજ નહીં પડી તો પતી ગયો દાખલો, તાજ પતી ગયો. પુલના અંત્ય ભાગે આવેલ અડધા સ્તંભો વચ્ચેનું અંતર 12 મીટર છે. પુલના મધ્ય ભાગમાં વજન કેન્દ્રિત થવાથી 3 સેન્ટીમીટર જેટલા નીચે તરફ વળી ગયેલા પુલનો આકાર પરવલયનો છે. તો પુલ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર જેટલો વરેલ હશે? પરવલય કીધું. જે પુલ છે ને તે પરવલય છે. શું છે? પુલ પરવલય. હવે પુલ જે છે તે વળી ગયો, વચ્ચે કંઈક વજન આવી ગયું એટલે વળી ગયો એમ. એટલે આકૃતિમાં તમારે જે પરવલય દોરવાનો તે કઈ અક્ષ પર આવશે? y અક્ષ પર આવશે. બરાબર. પરવલયની અક્ષ y અક્ષ આવશે. અને પરવલય દોરતી વખતે બીજું ધ્યાન શું રાખવાનું ખબર છે કીર્તે? તેનું શિરોબિંદુ કયું લેવાનું? ઉગમ બિંદુ O00. સમજી જા. આકૃતિ દોરતી વખતે આવું બધું ધ્યાન રાખવું પડશે. તો ચાલો આકૃતિ દોરવાનું કામ ચાલુ કરીએ. તો સૌથી પહેલા x અક્ષ ને y અક્ષ દોરી દઉં છું. તો આ દોરી દીધી x અક્ષ. અલા શું થાય છે આ ભાઈ તમને? ને આ દોરી દીધી y અક્ષ. x અક્ષ y અક્ષ બેવ દોરી દીધી છે. આ x અક્ષ ને આ છે y અક્ષ. હવે આપણે પરવલયાકાર પુલ દોરવાનો છે. શું દોરવાનો છે? પરવલયાકાર પુલ. તો જોજો પરવલયનું શિરોબિંદુ છે ઉગમ બિંદુ. ઉભા રહ્યો નહીં યાર.
આ ફાઇનલ રાખો, આ ફાઇનલ જરાક નાનું કરી દે બસ. ચાલો હવે આ સાઈડ બી દોરવાનું ને. એ એલા યાર પાછું આના પર દબાવવું પડે. એમ જય યસ. આ જે બે બિંદુ છે ને તે પુલના અંત્ય બિંદુ છે, બરાબર પુષ્પા? હવે આપણે પુલ દોરી દીધો છે એટલે પર્વલય દોરી દીધો. ઉગમ બિંદુ એનું શિરોબિંદુ છે. હવે 18 સ્તંભો વચ્ચેનું અંતર છે 12 મીટર. અહીંયા 18 સ્તંભ છે અને તેમની વચ્ચેનું અંતર 12 મીટર છે. તો અહીંયાથી આપણે તૂટક લીટી દોરી દઈએ. આ બે બિંદુને નામ આપી દો ને. પહેલા તો અહીંયા ઓ નામ આપી દઈએ આપણે, આ એ ને બી નામ આપી દઈએ, ને અહીંયા સી ને ડી નામ આપી દઈએ. તો આ જે અંતર સીડી છે તે કેટલું છે? 12 મીટર. હવે જો સીડી 12 મીટર હોય તો તમે સમજી જાઓ. આ જો 12 મીટર હોય તો યસ ઓસી બોલો કે ઓડી, કોઈ એક આ સાઈડ ની જ વાત કરવાની હે ને. તો આ થઈ જશે 6 મીટર. ચાલો એના પછી 3 સેન્ટીમીટર જેટલો વરી ગયો. આના બરાબર 3 સેન્ટીમીટર જેટલો વચ્ચેથી વરી ગયો, મધ્ય ભાગમાં વજન એટલે એટલે પુલ એમ સીધો હોવો જોઈતો હતો, પણ અહીંયાથી વજન આવ્યું એટલે વરી ગયો ને. તો આને કહેવાય વરેલો ભાગ. આટલું વરી ગયો 3 સેન્ટીમીટર. સમજ્યા? આ 3 સેન્ટીમીટર છે. ઉભા રહેજો, 3 સેન્ટીમીટર ની લખાય. હું લખવું પડે ખબર? જોજો કેમ તે સમજી ગયા ને. આખી ગણતરી કોઈ એક એકમમાં કરવી પડે એટલા માટે. ચાલો હવે પુલ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર વરેલ હશે? આનો શું મતલબ થયો છેલ્લા વાક્યનો? કેન્દ્રથી કેટલા અંતરે, આ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર વરેલ હશે? આને કહેવાય 3 સેન્ટીમીટર વરેલો. એવી રીતના અહીંયા માની લો કે તમે અહીંયાથી કોઈ ભાગેથી જોયું તો આ જે વરેલો ભાગ છે ને, આટલો ભાગ કહેવાય વરેલો ભાગ. તો આ કદાચ 1 સેન્ટીમીટર હશે. જેમ નજીક જાવ તેમ આ ભાગ વધારે વરે છે. એટલે એકનું થયું 2 સેન્ટીમીટર. સમજ જા? એટલે સવાલ સમજ જા ને કે કેટલા અંતરે, કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર વરેલો હશે. તો માની લેવું કે જે અંતરે 1 સેન્ટીમીટર વરેલો છે ને તેને અહીંયા આપણે દર્શાવીએ. અહીંયા આ જે મેં લીટી દર્શાવું છું, આ લીટી એવું દર્શાવે છે કે પુલ આટલા ભાગે 1 સેન્ટીમીટર વરેલ છે. એમ તો 1 સેન્ટીમીટર લાગતું નથી, વધારે લાગે છે. જ્યાં હજી નજીક લઈ લે બરાબર. એમ તો આખો 1.5 થવાનું, પણ છોરો હવે પછી બહુ નજીક થઈ જશે. તો આ જે છે તે 1.5 સેન્ટીમીટર. ભલે અહીંયા સેન્ટીમીટરમાં લખ્યું, એને મીટરમાં જ ફેરવી કરવાની ભાઈ. 1.5 સેન્ટીમીટર. એક અલા કોને કીધું 1.5? 1 સેન્ટીમીટર મીટરમાં ફેરવો, 0.01 મીટર. ચાલો અહીંયા નામ આપો તો ભાઈ કઈ PQ બાકી છે ને. તો આ P, અહીંયા Q, એના પછી ઓકે. કેવી રીતના તમે હવે હોધવાનું શું છે તો સમજી જા. આ 1 સેન્ટીમીટર વરેલો છે, પણ કેન્દ્રથી કેટલા અંતરે, કેન્દ્રથી કેટલા અંતરે, કેન્દ્રથી કેટલા અંતરે આ અંતર હોધવાનું છે. અહીંયા નામ આપો તો ભાઈ કોઈ. હવે હું નામ લઈએ? MQ હોધવાનું છે ભાઈ. કેવી રીતના હોધવા MQ? સમજ જા ને. કેન્દ્ર M થી Q જેટલા અંતરે, M થી Q જેટલા અંતરે 1 સેન્ટીમીટર વરેલો છે. તો આ MQ કેવી રીતના હોધીએ? જો ભાઈ આમાં બધા દાખલામાં એક ગેમ ફિક્સ જ છે. આગળના દાખલામાં કેવું આપણે બિંદુ A હોધેલું, અહીંયા 45 પછી y1. તો બધા દાખલામાં આ જ ગેમ છે મોટા ભાગે, કે જે બિંદુ આગળ કામ ચાલતું હોય ને તે બિંદુના યામ હોધે તો દાખલો થઈ જાય. અને અહીંયા બિંદુ P આગળ કામ ચાલે છે. અને કયું બિંદુ જોવાનું? તમે એમ કે સર બિંદુ Q કેમ નહીં, P જ કેમ?
કેમ કે બિંદુ પી પરવલય પર છે એટલે બિંદુ પી ની આપણે વાત કરવાની. હવે મને બિંદુ પી ના યામ કેવો, ચાલો જલ્દી ધ્રુવા, બિંદુ પી ના યામ. બિંદુ પી નો એક્સયામ એટલે એમ થી ક્યુ જેટલું અંતર છે તે એક્સયામ. કેટલું છે અંતર શોધવાનું, ધારી લો. એમ ક્યુ ને ધારી લો તો ભાઈ તમે પહેલા x1. હજુ હું એમ ક્યુ ને x1 ધરીશ તો બિંદુ પી નો એક્સયામ થયો x1 ને વાયામ વાયામ આ 1 સેન્ટીમીટર છે, પરંતુ એને મીટરમાં ફેરવીએ તો 0.01 મીટર. એટલે વાયામ કેટલો, એક્સયામ x1 ને વાયામ 0.01. જો તમે આવું વિચારતા હોય તો ખોટું. ભાઈ વાયામ નો મતલબ કે બિંદુ પી એક્સ અક્ષ થી કેટલી ઊંચાઈ પર છે. આ કેટલું થાય તે બોલો હવે. આખું કેટલું હતું આ 0.03, તેમાંથી આ ઉપરનું કરો એટલે 0.02 મીટર. એટલે બિંદુ પી ના યામ આવી ગયા. કેટે બિંદુ પી ના યામ, યસ એક્સ યામ ને આપણે અલા ક્યાં જાય છે, અલા યાર એક્સ યામ ને આપણે x1 ધારેલું છે અને y યામ ગણતરી એવું કહે કે 0.02 આવવાનો છે. ચાલો આખી ગેમ સેટ કરી નાખી મેં, બરાબર છે. હજી એક નામ આપવાનું છે એક જગ્યાએ, નામોનો વરસાદ છે. અહીંયા એક નામ આપી દઉં તો શું નામ આપીએ, PQR. આર બાકી છે ને, આર બાકી હતો એટલે આર નામ લઈ લીધું. ચાલો રેડી, સમજ પડી ગયેલી છે તમને આખી ગેમમાં. પુષ્પેમ ચાલો જગ્યા બચાવીએ કેમ કે આની કઈ નીચે જરૂર નથી તો આને ટૂંકાવી દેવો. ચાલો જાનકી શું લખીએ આપણે પહેલા, ધારો કે પરવલયાકાર પુલ, પરવલયાકાર પુલ નું કેન્દ્ર ઉગમ બિંદુ O00 છે તથા તેની અક્ષ, બોલો અક્ષ, વાય અક્ષ છે અને તે નીચે તરફ ખુલે છે. હું નીચે તરફ, ઉપર તરફ ખુલે છે. બસ તરત જ હવે આપણું કામ થઈ જવાનું. તરત જ લખી કાઢો પરવલયનું સમીકરણ. માટે પરવલયનું સમીકરણ શું થવાનું, પરવલયનું x² બરાબર 4ay પ્લસમાં, કેમ કે ઉપર ખુલે છે. ચાલો હવે આ પરવલયનું સમીકરણ શોધવા એની કિંમત શોધી કરો. હવે આ બધી કિંમત એની કિંમત શોધવા પહેલા બધી માહિતી લખવી પડે. તો બંને આધાર સ્તંભો વચ્ચેનું અંતર કેટલું છે, બંને આધાર સ્તંભો વચ્ચેનું અંતર, આકૃતિમાં અંતર એટલે કયું, આકૃતિમાં અંતર AB એટલે કેટલું છે ભાઈ 12 મીટર. અને આપણને મતલબ છે અહીંયા MB હાથે. જો AB 12 મીટર હોય તો MB, હવે MB કેવું કે આ OD કેવું, બધું હરખું જ છે, જે થાય 12 નું અડધું 6 મીટર. ચલો હવે પુલ વચ્ચેથી કેટલો વરેલો છે, પુલ મધ્યમાં 3 સેન્ટીમીટર એટલે કે 0.03 મીટર વરેલ છે. અને મધ્યમાં જેટલું વયરું તે એટલે OM બરાબર 0.03 મીટર. ચાલો એના પછી છેલ્લું વાક્ય વાંચો જાનકી. છેલ્લું વાક્ય, કેટલા અંતરે 1 સેન્ટીમીટર વરેલ છે. તો આપણે અહીંયા વાક્ય એવું લખીશું કે ધારો કે પુલ બિંદુ P આગળ 1 સેન્ટીમીટર વરેલ છે. હવે એક મિનિટ, એના પહેલા બી હવે અહીંયા જરાક અટકીએ. તમને આજે આટલી બે માહિતી આપેલી છે ને એના પરથી તમને પરવલયનું સમીકરણ મળી જાય, એની કિંમત મળી જાય. કહી શકો કેવી રીતના, આ બે માહિતી છે ને, આ બે વસ્તુ, આ 6 મીટર ને 0.03 મીટર, એના પરથી હું મળ્યું ખબર, બિંદુ બી ના યામ મળ્યા. બિંદુ બી નો એક્સ યામ, આટલું અંતર કેટલું છે, અંતર 6 ને વાય યામ કેટલી હાઈટ પર 0.03 આવ્યું 0.03. એટલે આ બિંદુ બી ના યામ ધ્રુવમ એક્સ યામ કેટલા અંતરે છે 6 મીટર અને વાય યામ 0.03. બિંદુ બી કોના પર છે, પરવલય પર. તો પરવલયના સમીકરણનું સમાધાન કરશે તો એ આવી જશે. સમજ પડી તમને લોકોને. તો હવે વાક્ય શું લખું, માટે
બિંદુ બી ના યામ, આટલી જે માહિતી લખી તેના પરથી સ્પષ્ટ છે કે બિંદુ બી ના યામ છે 6,0.03. હવે બિંદુ બી કાં છે કીર્તે, પરવલય પર હોય તો શું થવાનું? સમાધાન કરાવી દઉં. ચલો એક્સ સ્ક્વેર, એક્સ ની કિંમત 6, 6 નો વર્ગ 36 બરાબર. પુષ્પમ 4a વાય ની કિંમત 0.03, 3 ના છેદમાં 100 લખી કાઢીએ. સાદુરૂપ આ 25 ચોક 100 ને આ 3 નો ભાગ ચલાવો, 12 ટાલી 36. એ બરાબર 25 ગુણ્યા 12, 25 દાન 250 અને બીજા 25 300. ચાલો માટે પરવલયનું સમીકરણ ધ્રુવમ, પરવલયનું સમીકરણ લખાવ. એક્સ સ્ક્વેર બરાબર 4ay એ 300 માંજી એક્સ સ્ક્વેર બરાબર 1200y. હવે આ આપણું ફાઇનલ પરવલયનું સમીકરણ આવી ગયું. હવે છેલ્લું વાક્ય પર હવે આવી જાવ જાનકી, છેલ્લું વાક્ય પર આવી જાવ. કેટલા અંતરે 1 સેન્ટીમીટર વરેલ છે? તો અહીંયા વાક્ય એવું લખવું જોઈએ આપણે કે ધારો કે પરવલય બિંદુ પી આગળ 1 સેન્ટીમીટર જેટલો વરેલ છે, એટલે કે પુલ. ધારો કે પુલ બિંદુ પી આગળ 1 સેન્ટીમીટર, પુષ્પમ 1 સેન્ટીમીટર બરાબર 0.01 મીટર વરેલ છે. હવે બિંદુ પી આગળ જો એટલો વરેલો હોય તો એનો મતલબ કે પીક્યુ એ છે 0.01 મીટર. આપણને પીક્યુ હાથે મતલબ નથી, આપણને મતલબ છે પીઆર હાથે. તો પીઆર બરાબર આ પીઆર નું માપ એ બાદબાકી હતી 0.03 માંથી 0.01 ને બાદ કર્યું એટલે 0.02 મીટર. એના પછી બિંદુ પી ની હાઈટ આવી ગઈ, પણ બિંદુ પી એ એક્સ અક્ષ પર કેટલા અંતરે છે તેને x1 ધારેલું છે. ધારો કે કોને આપણે x1 ધાર્યું? ધારો કે પુલ કેન્દ્રથી x1 જેટલા અંતરે 1 સેન્ટીમીટર એટલે કે 0.01 મીટર વરેલ છે. અને આ x1 અંતર એટલે કયું અંતર? MQ. માટે MQ બરાબર x1. તો ફાઇનલી બિંદુ P ના યામ આપણે લખી શકીએ. માટે બિંદુ P ના યામ માંજી બિંદુ P ના યામ x યામ ને x1 ધાર્યો ને y યામ કેટલી ઊંચાઈ પર? 0.02. હવે આ બિંદુ P કા છે? પરવલય પર છે, તો પરવલયના સમીકરણનું સમાધાન કરશે. આ તો બહુ લાંબો દાખલો થઈ ગયો. બિંદુ P પરવલય પર છે. કીર્તે મૂકી દે આમાં. x ની કિંમત x1 બરાબર 1200, y ની કિંમત 0.02, 2 ના છેદમાં 100 મીંડા ઉડાડ દો. 12 દુ 24, x1 સ્ક્વેર 24, 24 નું વર્ગમૂળ 6 ચોક 24, 2 વર્ગમૂળ 6. અંતર હોવાથી ધન કિંમત લઈશું, ઋણ કિંમતને નકારીશું. તો પુલ કેન્દ્રથી 2 વર્ગમૂળ 6 જેટલા અંતરે 1 સેન્ટીમીટર વરેલ છે. આવી ગયો ને જવાબ. માટે પુલ કેન્દ્રથી 2 વર્ગમૂળ 6 જેટલા અંતરે 1 સેન્ટીમીટર વરેલ હશે. ચલો સમજ પડી ગઈ બધાને દાખલામાં? કાંઈ ને કોઈ તકલીફ? આગળ વધીએ. ચાલો 2 મિનિટનું મૌન રાખવું છે હવે. સારું ચાલો 2 મિનિટનો બ્રેક આપી દઈએ. ચાલો ધ્યાન આપજો. ઉદાહરણ 19 આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ. પ્રકીર્ણ ઉદાહરણ 19. 15 સેન્ટીમીટર લંબાઈનો સળિયો AB યામાક્ષો પર એ રીતે મૂકેલ છે કે અંત્ય બિંદુ A x અક્ષ પર અને B y અક્ષ પર રહે. સળિયા પર બિંદુ P of xy બિંદુ એ રીતે લીધેલ છે કે AP બરાબર 6 સેન્ટીમીટર હોય. સાબિત કરો કે P નો બિંદુ ઘન ઉપવલય છે. આકૃતિ દોરીએ. x અક્ષ y અક્ષ દોરી દો. રકમમાં એક સળિયાને મૂકવાનો છે. સળિયાને યામાક્ષો પર મૂકવાનો છે. યામાક્ષો એટલે ભાઈ આપણી આ x અક્ષ ને y અક્ષ. x અક્ષ અને y અક્ષ બેવને ભેગી આપણે દોરીએ તો એને કહેવાય યામાક્ષો. બરાબર.
એક્સ અક્ષ, વાય અક્ષ. પુષ્પા કાં છે સરિયો? સરિયો છે એ બી કાં છે? યામાક્ષો પર. હવે યામાક્ષો પર કેવી રીતના મૂકેલો છે? જો આવી રીત તમારેથી ઘણા ઓપ્શન છે તમારી પાસે. આવી રીતના મુકાય, અથવા તમે આવી રીતના અહીંયા બી મૂકી શકો. એમ સમજ્યા? તમે અહીંયા બી મૂકી શકો ત્રીજા ચરણમાં. જ્યાં મૂકોતા એને યામાક્ષો પર જ મૂકેલો કહેવાય. કેમ? કેમ કે એક્સ અક્ષ ને વાય અક્ષ બેવને અડવો જોઈએ. મૂકેલો છે એનો મતલબ હું અડે છે. બેવને અડે એટલે મૂકેલો કહેવાય. આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ? હવે સરિયો નું નામ છે એ બી. બિંદુ એ કાં છે? એક્સ અક્ષ પર કે વાય અક્ષ પર? રકમ સમજો. રકમમાં જ લખેલું જ છે, વાંચો. બિંદુ એ એક્સ અક્ષ પર ને બિંદુ બી વાય અક્ષ પર છે. આ સરિયા એ બી ની લંબાઈ આપેલી છે. હા, 15 સેન્ટીમીટર લંબાઈનો સરિયો. હવે આ વાંચો, સરિયા પર એક બિંદુ લીધેલું છે, બિંદુ પી. એક્સ કોમા વાય કેવી રીતના લીધેલ છે? એપી બરાબર 6. આખો સરિયો 15 મીટર લંબાઈનો. હવે એપી એટલે બિંદુ પી કા વચોવચ લેમ? ના, એપી 6 છે એટલે અહીંયા કશે લેવાનું. તો આ બિંદુ પી લઈ લીધું છે મેં. બિંદુ પી ના યામ છે એક્સ કોમા વાય. આ બિંદુ પી ના યામ એક્સ કોમા વાય નો મતલબ શું થયો? તો તમને સમજ પડી? એપી બરાબર છે 6 સેન્ટીમીટર. આ બિંદુ પી ના યામ જે આપેલા છે ને તે ચલિત છે, ચલ બિંદુ છે. એક્સ કોમા વાયમાં એક્સ એટલે ચલ જે પોતાની કિંમત બદલે છે, વાય એટલે ચલ જે પોતાની કિંમત બદલે છે. અને આ જે બિંદુ પી છે ને, આ બિંદુ પી પોતાની કિંમતો બદલીને પોતાનું સ્થાન બદલે છે. આ બિંદુ પી અહીંયા ફિક્સ નથી. આ બિંદુ પી એ પોતાનું સ્થાન બદલે છે. અને આવા જેટલા બી બિંદુ પી છે, ચલ બિંદુ એટલે એક બિંદુ નહીં, ઘણા બધા બિંદુ. અને આ જેટલા બી આવા બિંદુ પી છે તે બધા બિંદુ પી ભેગા મળીને જે પથ બનાવશે તે પથ, તે બિંદુ ઘન ઉપવલય છે. આગળના ચેપ્ટરમાં આપણે બિંદુ પથના દાખલા કરેલા. આપણે સાબિત કરવાનું આવતું કે સાબિત કરો કે બિંદુ પથ રેખા છે. અહીંયા તમારે બસ સાબિત કરવાનું છે કે બિંદુ પથ ઉપવલય છે. મતલબમાં ગણતરી કરીને છેલ્લે જવાબ લાવવાનો છે અને જવાબમાં ઉપવલયનું સમીકરણ લાવવાનું છે. જો તમને ઉપવલયનું સમીકરણ મેળવી લીધું એટલે દાખલો પૂરો. યાદ આવે તમને આગળના ચેપ્ટરના દાખલા? આગળના ચેપ્ટરના દાખલામાં તમે રેખાનું સમીકરણ લાવતા એટલે દાખલો પતી જતો. ક્લિયર? ચાલો હવે ધ્યાન આપજો. અહીંયા બિંદુ પી ચલ બિંદુ છે. એનું કારણ હું ખબર? કેમ કે તમે આ સરિયા એ બી ને કંઈક આ રીતના બી લઈ શકતા હતા. અલા યાર, કંઈક આ રીતના બી લઈ શકતા હતા. તો આ બિંદુ પી જરાક એમ ઉપર આવી જતે. કંઈક આ રીતના બી લઈ શકતા હતા. તો હવે બિંદુ પી કંઈક ઉપર હજી આવી જશે. સમજી જા, તમારી પાસે બહુ બધા સરિયાનો મૂકવાનો ઓપ્શન છે. જેમ જેમ સરિયાની તમે પોઝિશન બદલશો તેમ તેમ બિંદુ પી ખસતું જશે, ખસતું જશે, ખસતું જશે. ખસતા 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 ઉપવલય બનાવી દેશે. શું બનાવી દેશે? ઉપવલય. તમે ધારો ને તો આખો સરિયો આખો એક્સ અક્ષ પર આરોહો મૂકી શકો. તો આ બિંદુ પી અહીંયા ખસતા ખસતા અહીંયા આવી જશે.